ક્યારે એવો વિચાર આવ્યો છે કે રોજ સવારે ટ્રાફિકમાં ફસાઈને ઓફિસ જવું, લેપટોપ પર કલાકો સુધી એક્સેલ શીટ બનાવવી કે પછી રસોડામાં ઊભા રહીને પરિવાર માટે જમવાનું બનાવવું? એ બધું પણ પેલી પૂજા પાઠ જેટલું જ પવિત્ર હોઈ શકે કે કેમ? રાઈટ. એક્ઝેક્ટલી. શું આ બધું પણ મંદિરમાં શાંતિથી બેસીને આંખો બંધ કરી ધ્યાન કરવા જેટલું જ આધ્યાત્મિક હોઈ શકે ખરું? જો સામાન્ય રીતે આપણું મન આ વાત સ્વીકારવા તૈયાર જ નથી થતું. આપણે માનવ તરીકે જીવનમાં એક બહુ મોટી દિવાલ ચણી લીધી છે. કેવી દિવાલ? મતલબ કે આપણને એમ જ શીખવવામાં આવ્યું છે કે એક તરફ આપણું દુનિયાવી જીવન છે, જ્યાં બસ સ્પર્ધા છે, ટાર્ગેટ્સ છે, થાક છે અને માત્ર જવાબદારીઓ છે, અને બીજી તરફ એકદમ અલગ પેલું આધ્યાત્મિક જીવન છે, જ્યાં શાંતિ છે, ભક્તિ છે અને ધાર્મિક વિધિઓ છે. બરાબર ને? બિલકુલ સાચી વાત. આપણને એવું જ લાગે છે કે આ બંને દુનિયા ક્યારેય એક ન થઈ શકે. એ બંને છેડા ક્યારેય ભેગા ના થાય. હા, આપણે એવું જ માનીએ છીએ કે આધ્યાત્મિકતા માટે આ રોજિંદા જીવનના કોલાહલમાંથી છટકી જવું જરૂરી છે. કાં તો સંસારમાં રહીને બસ દોડ્યા કરો અથવા તો બધું છોડીને હિમાલય જતા રહો. રાઈટ. પણ આજના આપણા ડીપ ડાઈવમાં, એટલે કે આ સોર્સ મટીરિયલની ઊંડાણપૂર્વકની ચર્ચામાં આપણું મિશન જ એ શોધવાનું છે કે જો આપણી આ માન્યતા જ મૂળમાંથી ખોટી હોય તો, જો આ વિભાજન રેખા માત્ર એક ભ્રમ હોય તો, અને જો આપણો સામાન્ય પરિશ્રમ જ સર્વોચ્ચ કક્ષાની ભક્તિ બની શકે તો. હા, અને આ જ વિષય પર આપણે આજે શ્રીમદ ભગવદ્ ગીતાના સંદર્ભમાં વાત કરવાના છીએ. ગીતામાં વર્ણવેલ સમર્પણ અને ભક્તિયોગ વિશે. એટલે જુઓ, જો આપણે વ્યાપક દૃષ્ટિકોણથી જોઈએ ને, તો ગીતાને સમજવા માટે તેને એક ત્રિવેણી સંગમ તરીકે જોવી પડે. ત્રિવેણી સંગમ? જેમ પ્રયાગરાજમાં પેલો ગંગા, યમુના અને સરસ્વતી નદીઓનો સંગમ થાય છે એમ? હા, એકદમ એવું જ. બરાબર તેવી જ રીતે ગીતામાં કર્મયોગ, ભક્તિયોગ અને જ્ઞાનયોગનો અદ્ભુત સમન્વય છે. આ કોઈ અલગ રસ્તાઓ નથી. અચ્છા, એટલે કે કામ કરવું એટલે કે કર્મ, સત્યની સમજણ મેળવવી એટલે જ્ઞાન અને ઈશ્વર પ્રત્યે સમર્પણ રાખવું એટલે ભક્તિ. આ ત્રણેય અલગ અલગ નથી. હું તો અત્યાર સુધી એવું જ વિચારતી હતી કે આ ત્રણેય અલગ માર્ગ છે. ના, એ બિલકુલ અલગ નથી. આ ત્રણેય પ્રવાહો પોતપોતાની રીતે બહુ સ્પષ્ટ હોવા છતાં તેઓ અદ્વૈત ભાવથી એકબીજા પર આધારિત છે. તેઓ એવી રીતે ભળી ગયા છે કે તેમને એકબીજાથી સાવ અલગ કરીને જોઈ શકાય જ નહીં. રાઈટ. હા. અને તેમાંય ખાસ કરીને જો આપણે જોઈએ તો ગીતાના 7 થી 12 અધ્યાયોમાં આ ભક્તિયોગનું બહુ જ ઊંડાણપૂર્વક અને મનોવૈજ્ઞાનિક વર્ણન કરવામાં આવ્યું છે. જે ખરેખર આપણી ભક્તિ વિશેની પેલી રૂઢિચુસ્ત વ્યાખ્યાઓને સાવ બદલી નાખે છે. 100%. તો ચાલો આને જરા ડીકોડ કરીએ. કારણ કે નાનપણથી આપણે ભક્તિનો અર્થ માત્ર કોઈ ધાર્મિક ક્રિયાકાંડ, અગરબત્તી, દીવો કે મંત્રોચ્ચાર જ સમજ્યા છીએ. જો એવું ન હોય તો ભક્તિની સાચી અને વિશાળ પરિભાષા શું છે? આને સમજવા માટે ગરુડ પુરાણનો એક બહુ જ સચોટ અને મૂળભૂત શ્લોક જોવા જેવો છે. તેમાં કહ્યું છે કે ભજ ઇત્યેશ વૈ ધાતુ સેવાયામ પરિકીર્તિતઃ. ઓકે, આ તો સંસ્કૃત શ્લોક થયો. આનો સરળ અર્થ શું થાય? જો આપણે સંસ્કૃત ભાષાના વ્યાકરણમાં જઈએ ને, તો ભક્તિ શબ્દ મૂળ મળ એટલે કે ભજ ક્રિયાપદ પરથી બનેલો છે. હા, ભજ ધાતુ. રાઈટ. અને આ ભજ ધાતુનો સીધો, સ્પષ્ટ અને એકમાત્ર અર્થ થાય છે સેવા. સેવા મતલબ કે કોઈ જરૂરિયાતમંદની મદદ કરવી તે અર્થમાં, લાઈક કોઈ ગરીબને જમાડવું કે એવું કંઈ? મદદ કરવી એ પણ ચોક્કસ તેનો એક ભાગ છે, પરંતુ અહીં અર્થ બહુ વિશાળ છે. સકલ બ્રહ્માંડના જળ અને ચેતન તમામ તત્વોમાં, એટલે કે પ્રકૃતિના કણેકણમાં પરમ તત્વ વ્યાપ્ત છે એવું સમજીને પોતાની આસક્તિ પ્રભુ માટે કાર્યમાં લગાવવી. અચ્છા. હા, એટલે સમર્પણ ભાવથી થયેલી લોકહિતની કોઈ પણ પ્રવૃત્તિ એ ભક્તિ જ છે. ઓકે. ગીતાના 12મા અધ્યાયના 6ઠ્ઠા શ્લોકમાં, એટલે કે શ્લોક 12.6માં આને બહુ સુંદર રીતે કહેવાયું છે કે કયો શ્લોક? યે તુ સર્વાણી કર્માણી મયી સંન્યસ્ય મત્પરાહ. એટલે કે જે માણસ પોતાના સર્વ કર્મો પાછળની આસક્તિ છોડીને તેને પરમ સત્તાને અર્પણ કરીને કામ કરે છે તે જ સાચો ભક્ત છે. વાહ! આ વાતને એકદમ પ્રેક્ટિકલ રીતે સમજવી હોય તો મને પેલું ભોજન અને પ્રસાદવાળું ઉદાહરણ બહુ અદ્ભુત લાગે છે. હા, એ બહુ જ સચોટ ઉદાહરણ છે. રાઈટ. જુઓ, વિચારો કે કોઈ રસોડામાં રસોઈ બનાવે છે, શાક સમારે છે, વઘાર કરે છે, રોટલી વણે છે
હવે જો એ સીધી જમવાની થાળીમાં પીરસાય તો આપણે તેને માત્ર ભોજન કહીએ છીએ. બરાબર છે. તેમાં રહેલા કાર્બોહાઈડ્રેટ્સ, પ્રોટીન અને મસાલા શરીરને પોષણ આપે છે, પણ તે માત્ર ખોરાક જ છે. પરંતુ એ જ વાનગીને જમતા પહેલા એક ક્ષણ ઊભા રહીને શુદ્ધ ભાવથી પ્રભુ સમક્ષ મૂકીને અર્પણ કરવામાં આવે તો તે તરત જ પ્રસાદ બની જાય છે. એક્ઝેક્ટલી પ્રસાદ બની જાય છે. અને આમાં વાનગીના ભૌતિક તત્વોમાં કોઈ જ જાદુઈ ફેરફાર નથી થયો. તેની કેલરી એટલી જ છે. હા, કેલરી તો એટલી જ રહેવાની. બદલાયો છે તો માત્ર તેને બનાવનાર અને ગ્રહણ કરનારનો ભાવ. જ્યારે શારીરિક પરિશ્રમ સાથે આવું માનસિક સમર્પણ જોડાય છે ને, ત્યારે સામાન્ય લાગતું કાર્ય પણ અત્યંત પવિત્ર બની જાય છે. એટલે કે સમજણપૂર્વક અને નિષ્ઠાથી કરેલું કોઈ પણ કામ, પછી ભલે તે ઓફિસની ફાઇલ બનાવવી હોય કે ઘરની સાફ સફાઈ, તે ભક્તિ બની શકે. એકદમ સાચું. પણ અહીં એક વસ્તુ સમજવી બહુ જરૂરી છે. હા. પણ મને અહીં એક બહુ મોટો પ્રશ્ન એ થાય છે કે જો સામાન્ય કામ કરવાથી અથવા માત્ર આપણો ભાવ બદલવાથી જ ભક્તિ થઈ જતી હોય, તો પછી આપણે ત્યાં આટલા મોટા મોટા ઉત્સવો કેમ થાય છે? એ જ તો વાત છે ને. મંદિરોમાં સોના ચાંદીના મુગટ ચડવાય છે, 56 ભોગ ધરાવાય છે. માનવ મનમાં એવું કેમ ઘર કરી ગયું છે કે ઈશ્વરને પ્રસન્ન કરવા માટે કોઈ બહુ કિંમતી કે ભવ્ય વસ્તુ જોઈએ? આ ખરેખર માનવ મનની અને આપણા સામાજિક માળખાની એક બહુ મોટી મર્યાદા છે. આપણે આપણા રોજિંદા વ્યવહારમાં વસ્તુઓની કિંમત તેના બજાર ભાવથી નક્કી કરતા હોઈએ છીએ. હા, પ્રાઇસ ટેગ જોઈને. રાઈટ. અને અજાણતા જ એ જ સિદ્ધાંત આપણે ભગવાન પર પણ લાગુ પાડી દઈએ છીએ. પણ ગીતાના 9મા અધ્યાયના 26મા શ્લોકમાં, શ્લોક 9.26માં આ ભૌતિકવાદી વિચારધારાને સાવ તોડી નાખવામાં આવી છે. શું છે શ્લોક? શ્લોક છે પત્રમ પુષ્પમ ફલમ તોયમ યો મે ભક્ત્યા પ્રયચ્છતિ. ઓકે. પત્ર, પુષ્પ, ફળ અને જળ. એટલે કે પાંદડું, ફૂલ, ફળ અને પાણી. બસ આ 4 વસ્તુઓ. આ બધું તો પ્રકૃતિમાં સાવ સહજ રીતે અને મફતમાં ઉપલબ્ધ છે. હા, અને ભગવાને જાણી જોઈને આ 4 જ સામાન્ય વસ્તુઓનો ઉલ્લેખ કર્યો છે. ભગવાન સ્પષ્ટ કહે છે કે જો કોઈ શુદ્ધ બુદ્ધિવાળો નિષ્કામ પ્રેમી ભક્ત મને આ 4માંથી કંઈ પણ પ્રેમપૂર્વક અર્પણ કરે છે તો હું સગુણ રૂપે પ્રગટ થઈને તેનો સહર્ષ સ્વીકાર કરું છું. વાહ. એટલે જુઓ, અહીં શરત એ નથી કે વસ્તુ કેટલા રૂપિયાની છે. શરત એ છે કે તે કોના દ્વારા અપાઈ છે. એટલે કે તેનો ઇન્ટેન્શન શું છે? બિલકુલ. તે શુદ્ધ બુદ્ધિના નિષ્કામ પ્રેમી ભક્ત દ્વારા અપાયેલી હોવી જોઈએ. તેમાં કોઈ સ્વાર્થ ન હોવો જોઈએ. આ માનસિકતાને આપણા રોજિંદા જીવન સાથે જોડીએ તો મને પેલું ભેટ આપવાનું મનોવિજ્ઞાન યાદ આવે છે. આપણે ઘણીવાર જોઈએ છીએ કે બાળકો જ્યારે કોઈ મિત્રના જન્મદિવસની પાર્ટીમાં જાય, હા, બર્થડે પાર્ટીમાં, ત્યારે નાની કે સસ્તી ભેટ આપતા બહુ લઘુતા ગ્રંથિ અનુભવે છે. તેઓ માતા પિતા સામે જીદ કરે છે કે મારે મોટી અને મોંઘી જ ભેટ આપવી છે, નહીતર મારું અપમાન થશે, મારી ભેટ તુચ્છ ગણાશે. અને કડવું સત્ય એ છે કે મોટા થયા પછી પણ આપણી આ લઘુતા ગ્રંથિ જતી નથી. હા, એ તો છે જ. પણ જરા તાર્કિક રીતે વિચારો. બ્રહ્માંડના સૌથી મહાન પરમાત્મા, જે આખી સૃષ્ટિના સર્જનાર છે, તેમને કોઈ ભૌતિક વસ્તુની કમી હોઈ જ ન શકે. રાઈટ. તમે તેમને કરોડોની સંપત્તિ આપો કે માત્ર માટી આપો, તેમના માટે બંને સરખા જ છે. તેઓ વસ્તુનું વજન નથી જોતા, એ વસ્તુ આપવા પાછળ રહેલા સમર્પણનું વજન જુએ છે. બહુ સરસ વાત કહી. સમર્પણનું વજન. હા, જો આપનાર અને લેનાર બંને પક્ષે એ સમજણ વિકસી જાય કે પવિત્ર ભાવથી આપેલી કોઈપણ ચીજ આપોઆપ અમૂલ્ય અને અજોડ બની જાય છે, તો કોઈ લઘુતા ગ્રંથિ રહેતી જ નથી. બંને માત્ર શુદ્ધ આનંદ જ અનુભવે છે. એટલે કે ભેટનું કદ નહીં, ભાવનાનું મૂલ્ય છે. એક્ઝેક્ટલી. પણ જો આ બધું સાંભળવામાં અને સમજવામાં બહુ જ કાવ્યાત્મક અને પ્રેરણાદાયક લાગે છે કે બસ ભાવના શુદ્ધ રાખો, કામને સમર્પિત કરી દો. પણ વાસ્તવિકતા જરા અલગ હોય છે. કેવી રીતે? જ્યારે આપણે ખરેખર કોઈ કામ કરવા બેસીએ છીએ ત્યારે થાય છે શું? મન સતત ભટકતું રહે છે. એક નાનકડું કામ કરતા હોઈએ ત્યાં મનમાં 50 બીજા વિચારો ચાલતા હોય, મોબાઈલના નોટિફિકેશન વાગતા હોય. હા, ડિસ્ટ્રેક્શન્સ. તો સદ્ભાવ અને સમર્પણ તો ક્યાંથી ટકી શકે? આ બહુ જ પ્રેક્ટિકલ સમસ્યા છે. અને તમને નવાઈ લાગશે, કુરુક્ષેત્રના મેદાનમાં ઊભેલા મહાન યોદ્ધા અર્જુનને પણ બરાબર આ જ તકલીફ હતી. અચ્છા, અર્જુનને પણ આવું થતું હતું? હા,
અર્જુને સ્વયં ગીતામાં મનની આ ચંચળતાનો સ્વીકાર કરતા કહ્યું છે કે ચંચલમ હિ મનઃ કૃષ્ણ. એટલે કે હે કૃષ્ણ, આ મન અત્યંત ચંચળ છે. બિલકુલ. મનની સરખામણી એક અતિ વેગવાન અશ્વ એટલે કે ખૂબ જ ઝડપથી દોડતા બેકાબૂ ઘોડા સાથે કરવામાં આવી છે, જે ક્યારેય એક જગ્યાએ સ્થિર ઊભો જ નથી રહેતો. તો પછી આ બેકાબૂ ઘોડાને રોકવો કઈ રીતે? તેની લગામ કઈ રીતે ખેંચવી? તેનો વૈજ્ઞાનિક ઉકેલ ગીતાના 12મા અધ્યાયના 9મા શ્લોકમાં એટલે કે 12.9માં આપવામાં આવ્યો છે. શ્લોક છે, અથ ચિત્તમ સમાધાતું ન શક્નોષિ મયી સ્થિરમ અભ્યાસ યોગેન તતો મામિચ્છાપ્તુમ ધનંજય. એટલે કે અભ્યાસરૂપ યોગ? હા, ભગવાને અહીં એક અમોઘ શસ્ત્ર આપ્યું છે, અભ્યાસરૂપ યોગ. હવે અહીં ધ્યાન આપવા જેવી વાત એ છે કે અભ્યાસની વ્યાખ્યા શું છે. અભ્યાસ એટલે પ્રેક્ટિસ કરવી, એ જ ને? હા, પણ તેની સચોટ વ્યાખ્યા છે ચિત્તસ્ય સર્વતઃ સમહત્ય પુનઃ પુનઃ સ્થાપનમ અભ્યાસઃ. અરે વાહ! એટલે કે ચારે બાજુ ભટકતા ચિત્તને, મનને પાછું ખેંચી લાવીને વારંવાર એક જ જગ્યાએ જોડીને સતત પ્રયત્નો કરતા રહેવા. બિલકુલ. જ્યારે પણ મન ભટકે ત્યારે તેને ધીમેથી પાછું લાવીને પોતાના કર્મ પર કેન્દ્રિત કરવું. આખી આ જે પ્રોસેસ છે ને, આ પ્રક્રિયાનું નામ જ અભ્યાસ છે. પણ મને અહીં એક વાત સમજાતી નથી. વારંવાર એક જ વસ્તુ કરવી, તેને તો આપણે સામાન્ય ભાષામાં ગોખણપટ્ટી કહીએ છીએ. હા, રૂટ લર્નિંગ. રાઈટ. આપણે તો એમ જ માનીએ છીએ કે પુનરાવર્તન તો બહુ કંટાળાજનક હોય છે. જો તમે રોજ એકની એક જ વસ્તુ મશીનની જેમ કર્યા કરો તો એમાં જીવંતતા ક્યાંથી રહે? એમાંથી એકાગ્રતા અને સમર્પણ કઈ રીતે જન્મે? તમારી આ શંકા બહુ જ સ્વાભાવિક છે. પણ અહીં માત્ર મિકેનિકલ એટલે કે યાંત્રિક રિપિટિશનની વાત નથી થઈ રહી. તો પછી? અહીં સમગ્રતાથી થતા પુનરાવર્તનની વાત છે, જ્યાં દરેક પ્રયત્ન સાથે તમારી જાગૃતિ અને સમજણ વધે છે. ચાલો આને કેટલાક બહુ સુંદર ઉદાહરણોથી સમજીએ. ચોક્કસ. જ્યારે કોઈ વિદ્યાર્થી પહેલીવાર કોઈ નવો પાઠ વાંચે છે ત્યારે કદાચ તેને પૂરેપૂરો સમજાતો નથી. પણ જ્યારે તે વારંવાર પૂરા ધ્યાનથી તેનો અભ્યાસ કરે છે ત્યારે ખ્યાલ ધીમે ધીમે દૃઢ થાય છે. તે ગોખતો નથી, પણ પક્ષીની આંખ વીંધવા માંગતા એકાગ્ર છાત્રની જેમ દરેક વાંચન સાથે તેને વિષયનો એક નવો, ઊંડો દૃષ્ટિકોણ મળે છે. ઓકે. એટલે કે તેનું ફોકસ વધુને વધુ ડીપ થતું જાય છે. હા. બીજું એક ઉદાહરણ વૈજ્ઞાનિકનું છે. સાયન્ટિસ્ટનું? રાઈટ. જ્યારે કોઈ વૈજ્ઞાનિક પોતાની લેબોરેટરીમાં સંશોધન શરૂ કરે છે ત્યારે તે માત્ર એક નવો પ્રોજેક્ટ હોય છે. પણ દિવસ-રાત, મહિનાઓ અને વર્ષો સુધી એક જ વિષય પર સતત ચિંતન અને મનન કરવાનો અભ્યાસ આખરે એ સંશોધનને તે વૈજ્ઞાનિકની ઓળખ બનાવી દે છે. અદ્ભુત! સંશોધન અને વૈજ્ઞાનિક એકાકાર થઈ જાય છે. બિલકુલ. એટલે કે નોકરીની શરૂઆતમાં કોઈ પણ કામ માત્ર પૈસા કમાવા માટેની પ્રવૃત્તિ હોઈ શકે, પણ જો આપણે તેમાં અભ્યાસ ઉમેરીએ, સતત નિષ્ઠા ઉમેરીએ, તો તે કાર્ય આપણી ઓળખ બની જાય છે. પેલું કૂવા ખોદવાનું ઉદાહરણ પણ આના પર બરાબર બેસે છે. હું ક્યાંક વાંચતી હતી કે જો કોઈ માણસ પાણીની શોધમાં 50 અલગ અલગ જગ્યાએ એક ફૂટના નાના નાના ખાડા ખોદે તો શું થાય? કશું ના થાય, ખાલી મહેનત વેડફાય. રાઈટ. ક્યાંયથી પાણી નહીં નીકળે, માત્ર તેને થાક જ લાગશે. સાચી વાત છે. પણ જો એ માણસ પોતાની બધી જ ઊર્જા ભેગી કરી એક જ જગ્યાએ સતત ખોદકામ કરે, 50 ફૂટ ઊંડો કૂવો ખોદે, તો મીઠું પાણી જરૂર મળશે. એકદમ બરાબર. નદીનું પણ એવું જ છે ને. હિમાલયમાંથી નીકળતી નાની જલધારા જ્યારે એક જ માર્ગે સતત વહેવાનો અભ્યાસ રાખે છે, મોટા પથ્થરો સાથે વારંવાર અથડાઈને રસ્તો કાપે છે, ત્યારે જ તે આગળ જઈને એક વિશાળ ધસમસતી ગંગા નદી બની શકે છે. આ તાકાત છે અભ્યાસની. વાહ! આ બધું સાંભળીને ખરેખર ખૂબ પ્રેરણા મળે છે. પણ શું? પણ આપણે માનવ સ્વભાવની વાસ્તવિકતા પણ સ્વીકારવી પડે. દરેક માણસ માટે પોતાના મનને આટલું કઠોર નિયંત્રણમાં રાખવું અને આવો સતત અભ્યાસ કરવો શક્ય નથી હોતું. હા, એ પ્રેક્ટિકલ પ્રોબ્લેમ છે. તો પછી એવા લોકોનું શું? શું ગીતામાં એવા લોકો માટે કોઈ બીજો રસ્તો છે જેમના માટે આ એકાગ્રતાનો અભ્યાસ અશક્ય છે? હા, અને આ જ તો ગીતાની સૌથી મોટી વિશેષતા છે. અચ્છા. તે કોઈ એક જ જડ નિયમ નથી થોપતી. તે દરેક માનસિકતાના માણસ માટે માર્ગ બતાવે છે. ગીતાના 12મા અધ્યાયના 11મા શ્લોકમાં, શ્લોક 12.11માં આનો એક સુંદર વિકલ્પ આપવામાં આવ્યો છે. શું છે વિકલ્પ? શ્લોક કહે છે કે અથૈતદપ્યશક્તોસ્મિ કર્તુમ મદ્યોગમાશ્રિતઃ સર્વકર્મ ફલત્યાગમ તતઃ કુરુ યતાત્મવાન. એટલે
એટલે કે જો તું મનને સ્થિર કરવામાં અને અભ્યાસ કરવામાં પણ અસમર્થ હોય તો મન અને બુદ્ધિ પર જય મેળવીને તારા સર્વ કર્મોના ફળનો ત્યાગ કર. ઓકે, કર્મોના ફળનો ત્યાગ. આ શબ્દો સાંભળવામાં જેટલા સરળ લાગે છે, ખરેખર પ્રેક્ટિસ કરવામાં એટલા જટિલ છે. હા, એ તો છે. અને મને એવું લાગી રહ્યું છે કે અહીં શ્લોકમાં બે બહુ મહત્વપૂર્ણ પદોનો ઉપયોગ થયો છે, જે મને થોડા વિરોધાભાસી લાગે છે. કયા બે પદો? પહેલું પદ છે મધ્યોગમાશ્રિતઃ, એટલે કે ઈશ્વરથી જોડાયેલ અથવા ભગવાનના આશ્રયે રહેલું. અને બીજું પદ છે યતાત્મવાન. હા, યથાત્મવાન. એટલે કે સ્વાધીન ચિત્તવાળો અથવા જેને આપણે સ્વતંત્ર કહીએ. તો મારો પ્રશ્ન એ છે કે આ બંને વસ્તુ એકસાથે કેવી રીતે બની શકે? જો હું કોઈના આશ્રયે હોઉં તો હું સ્વાધીન કે સ્વતંત્ર કેવી રીતે હોઈ શકું? આ ખરેખર વિચારમાં જેવો પ્રશ્ન છે અને ઘણા લોકો અહીં જ અટવાઈ જાય છે. પણ આ બંને શબ્દો એકબીજાના વિરોધી નથી, પણ મનોવૈજ્ઞાનિક રીતે એકબીજાના પૂરક છે. કેવી રીતે? સમજાવશો જરા? ચોક્કસ. મધ્યુગમાશ્રિતનો અર્થ છે કે પરમ સત્તા મારી સાથે છે એવો દ્રઢ વિશ્વાસ રાખવો. જુઓ, જ્યારે આપણે કોઈ મોટું કે કપરું કામ શરૂ કરીએ છીએ ત્યારે ઘણીવાર આપણો આત્મવિશ્વાસ ડગમગી જાય છે કે મારાથી આ નહીં થાય, હું તો બહુ નાનો માણસ છું. હા, આવું તો બહુ વાર થતું હોય છે. ત્યારે આ વિશ્વાસ કામ આવે છે કે કોઈ અદૃશ્ય શક્તિ મારી સાથે છે જે મને બળ પૂરું પાડી રહી છે. હા, અને આ સંદર્ભમાં પેલી કેટલીક સામ્યતાઓ છે તે ખરેખર કમાલ છે. આપણે જરા વિચારીએ, હાથીનું કદ કેટલું વિશાળ અને ભયંકર હોય છે. તે ધારે તો આખા જંગલને ખેદાન મેદાન કરી નાખે, પણ તેને કાબૂમાં રાખનાર મહાવતનો અંકુશ તો સાવ નાનો જ હોય છે. બરાબર. અથવા અંધકારનું ઉદાહરણ લઈએ. આખો ઓરડો કે આખું આકાશ અંધારાથી ઘેરાયેલું હોય, પણ તેને ચીરવા માટે કોઈ બહુ મોટા સૂર્યની જ રાહ જોવાની જરૂર નથી હોતી. એક નાનકડો દીવો પણ અંધારાને દૂર કરી શકે છે. એક્ઝેક્ટલી. અને પેલું તાળા ચાવીવાળું? કોઈ મોટી અને મજબૂત તિજોરી કે તાળાને ખોલવા માટે તાળા જેવડી ચાવી નથી બનાવવામાં આવતી. ચાવી તો સાવ નાની જ હોય છે, છતાં તે તાળું ખોલી નાખે છે. એકદમ સાચી વાત. આ ઉદાહરણો બહુ સરસ રીતે સમજાવે છે કે જ્યારે ઈશ્વરનો આશ્રય હોય, જ્યારે તમે મધ્યોગમાં આશ્રિત હોવો, ત્યારે તમારા નાનામાં નાના પ્રયત્નો, તમારું નાનું કદ પણ અકલ્પનીય સફળતા મેળવી શકે છે. તમારો ડર દૂર થઈ જાય છે. બરાબર છે. પરંતુ અહીં જ પેલો બીજો શબ્દ બહુ મહત્વનો બની જાય છે, યતાત્મવાન, એટલે કે સ્વાધીન ચિત્તવાળો. એટલે કે માત્ર આશ્રય લઈને બેસી નથી રહેવાનો. બિલકુલ નહીં. ભગવાન સાથે છે તેનો અર્થ એવો જરાય નથી કે આપણે હાથ પર હાથ ધરીને બેસી જવાનું છે અને ભગવાન નીચે આવીને આપણું પ્રેઝન્ટેશન બનાવી દેશે કે આપણી પરીક્ષા આપી દેશે. એટલે કે આપણે માનસિક શરણાગતિ સ્વીકારવાની છે, શારીરિક આળસ નહીં. 100%. શારીરિક આળસ તો જરાય નહીં. આપણે સ્વાધીન બનીને, આળસ ખંખેરીને આપણો પૂરેપૂરો પુરુષાર્થ એટલે કે સખત મહેનત કરવાની છે. ઓકે. કર્મ તો આપણે જ કરવાનું છે, પણ એ કર્મના અંતે શું પરિણામ આવશે, સારું આવશે કે ખરાબ, તેના ફળની ચિંતા ઈશ્વર પર છોડી દેવાની છે. રાઈટ. અને આનો પરિણામ શું આવે છે ખબર છે? જ્યારે કોઈ વ્યક્તિ આ રીતે ફળની ચિંતાના માનસિક બોજ વિના પૂરી સ્વતંત્રતાથી કામ કરે છે, ત્યારે તેને કામનો થાક લાગતો જ નથી. ઓહો, એટલે સ્ટ્રેસ ફ્રી વર્ક. હા, તેને એક અનોખી હળવાશ અને સમર્પણનો સંતોષ મળે છે. સ્ટ્રેસ અને એન્ઝાયટી ગાયબ થઈ જાય છે. તો હવે આપણે આખી પ્રક્રિયા જોઈ લીધી. જે માણસ પોતાના કામને સેવા સમજે છે, જે મનને કેન્દ્રિત કરવા સતત અભ્યાસ કરે છે અને જેણે કર્મફળનો ત્યાગ કરી દીધો છે, આવો માણસ વાસ્તવિક જીવનમાં કેવો દેખાય છે? સારો પ્રશ્ન છે. આઈ મીન, જ્યારે તે રોજબરોજના વ્યવહારમાં સમાજ વચ્ચે ફરતો હોય ત્યારે તેના વ્યક્તિત્વના લક્ષણો કેવા હોય? શું તે કોઈ અલગ જ ગ્રહનો પ્રાણી લાગે? ના, તે આપણા જેવો જ સામાન્ય માણસ દેખાય, પણ તેની માનસિકતા અસામાન્ય હોય છે. ગીતાના 12મા અધ્યાયના 14મા અને 19મા શ્લોકમાં આવા ભક્તના લક્ષણો બહુ જ ક્લિયર કટ આપવામાં આવ્યા છે. અચ્છા, શું છે આ લક્ષણો? અહીં મુખ્ય 3 લક્ષણોની વાત છે, જે આજના સમયમાં કોઈપણ વ્યક્તિ માટે એક પરફેક્ટ લીડરશિપ કે વ્યક્તિત્વનું મોડેલ બની શકે છે. કયા છે આ 3 લક્ષણો? જરા વિસ્તારથી સમજાવશો? ચોક્કસ. પહેલું છે સંતુષ્ટ, એટલે કે હંમેશા સંતોષી. બીજું છે દૃઢ નિશ્ચય, એટલે કે અડગ નિર્ણયવાળો. અને ત્રીજું છે તુલ્ય નિંદા સ્તુતિ. તુલ્ય નિંદા સ્તુતિ? હા, એટલે કે નિંદા અને સ્તુતિને, ટીકા અને વખાણને સમાન સમજનાર.
આમાં ત્રીજું લક્ષણ મને બહુ જ રસપ્રદ અને ઝીણવટભર્યું લાગ્યું. તુલ્ય નિંદા સ્તુતિ. આ શબ્દમાં નિંદા શબ્દ સ્તુતિની પહેલા આવે છે. નિંદા સ્તુતિ. આવું કેમ? જો ગીતા સકારાત્મકતા શીખવાડે છે તો સ્તુતિ નિંદા પણ કહી શકાતું હતું ને? આ જ તો ગીતાનું ડીપ મનોવિજ્ઞાન છે. અચ્છા. ગીતા ક્યારે વાસ્તવિકતાથી દૂર નથી ભાગતી. જીવનનો એ પ્રેક્ટિકલ નિયમ છે કે વખાણ સાંભળવા કરતાં ટીકાનો સામનો કરવાની તૈયારી આપણે વધારે રાખવી પડે છે. હા, એ તો છે. માણસની સાચી કસોટી ત્યારે નથી થતી જ્યારે લોકો તેની વાહવાહ કરે છે, પણ ત્યારે થાય છે જ્યારે આખી દુનિયા તેની વિરુદ્ધ બોલતી હોય, તેની નિંદા કરતી હોય. બરાબર છે. સંઘર્ષ અને ટીકાઓમાંથી પસાર થઈને જ માણસનો અભ્યુદય એટલે કે સાચી પ્રગતિ થાય છે. આજના ડિજિટલ અને સોશિયલ મીડિયાના જમાનામાં તો આ લક્ષણ સંજીવની બૂટી જેવું છે. બિલકુલ. કેવી રીતે? એટલે જુઓ, આપણે રોજ જોઈએ છીએ કે લોકોએ કોઈ ફોટો મૂક્યો હોય ઇન્સ્ટાગ્રામ કે ફેસબુક પર અને તેમાં 100 સારી કોમેન્ટ્સ હોય, પણ જો કોઈ એક વ્યક્તિએ નેગેટિવ કોમેન્ટ કરી દીધી તો માણસનું આખું મૂડ બગડી જાય છે. એક્ઝેક્ટલી. આખો દિવસ એ જ વિચાર્યા કરે કે પહેલાંએ આવું કેમ કીધું. ઓછી લાઇક્સ આવે તો લોકો નિરાશ થઈ જાય છે. આપણું સુખ દુઃખ બીજાના હાથમાં રહેલા એક લાઇક બટન પર નિર્ભર થઈ ગયું છે. અને ગીતા આપણને આ જ ગુલામીમાંથી મુક્ત કરે છે. નિંદા સાંભળીને ડિપ્રેશનમાં ન જવું અને સ્તુતિ સાંભળીને છકી ન જવું. એકદમ સમતોલ રહેવું. રાઈટ. બીજું લક્ષણ જે આપણે જોયું, દૃઢ નિશ્ચય. આ પણ આજના સમય માટે એટલું જ પ્રસ્તુત છે. હા, દૃઢ નિશ્ચયનો અભાવ તો આપણે રોજ સવારે અનુભવીએ છીએ. કેવી રીતે? પેલું અલાર્મવાળું ઉદાહરણ. હા, પેલું અલાર્મવાળું જ. આપણે રાત્રે બહુ ઉત્સાહમાં આવીને નક્કી કરીએ કે બસ કાલથી તો સવારે બ્રાહ્મ મુહૂર્તમાં ઉઠીને વાંચવું જ છે કે અડધો કલાક યોગ કરવા છે. એલાર્મ પણ સેટ કરી દઈએ. બરાબર. પણ સવારે જેવો એલાર્મ વાગે એટલે પહેલો વિચાર શું આવે? બસ 5 મિનિટ વધારે ઊંઘી લઉં. અને આપણે એલાર્મ બંધ કરીને કે સ્નૂઝ કરીને પાછા સૂઈ જઈએ છીએ. આ જ બતાવે છે કે આપણો નિશ્ચય દૃઢ નહોતો, માત્ર એક કામચલાઉ ઈચ્છા હતી. જો લક્ષ્ય પ્રત્યેનું સમર્પણ સાચું હોય, જો નિશ્ચય અડગ હોય, તો તે તમને પાછા ઊંઘવા જ ન દે. સાચી વાત છે. અને છેલ્લું લક્ષણ છે સંતુષ્ટ. જે વ્યક્તિ પાસે જે પ્રાપ્ત છે તે પર્યાપ્ત છે એવો ભાવ ન હોય તો તેને તમે ઇન્દ્રનું સિંહાસન પણ આપી દો તો તેને ઓછું જ પડવાનું છે. હા, એની ભૂખ ક્યારે ન સંતોષાય. બિલકુલ. સંતોષ વગરની દોડ ક્યારે પૂરી થતી જ નથી અને તે માત્ર તણાવ જ આપે છે. તો જો આપણે આજના આ પૂરા વિશ્લેષણનો, આ ઊંડાણપૂર્વકની ચર્ચાનો સારાંશ કાઢીએ તો વાત બહુ જ સ્પષ્ટ અને ક્રાંતિકારી છે. જીવનમાં આપણી ફરજમાં આવેલું કોઈ પણ કાર્ય, પછી તે નાનું હોય કે મોટું, જો તેને નિસ્વાર્થ ભાવે, શુદ્ધ બુદ્ધિથી અને ઈશ્વરને અર્પણ કરવાના ભાવથી કરવામાં આવે તો તે માત્ર મજૂરી મટીને લોકહિતનું કાર્ય બને છે. રાઈટ. અને ખરા અર્થમાં એ જ ઉત્તમ ભક્તિ છે. ભક્તિ એ માત્ર મંદિરમાં એક ખૂણે બેસી રહેવાનું કે ધાર્મિક ક્રિયાકાંડો કરવાનું નામ નથી. બિલકુલ નથી. પણ જીવનના વિશાળ મેદાનમાં રોજબરોજના સંઘર્ષો વચ્ચે અડીખમ ઊભા રહીને ઉત્કૃષ્ટતાથી પોતાનું કર્મ કરવાનું નામ છે. બરાબર. ભક્તિયોગ એ જીવનથી કે જવાબદારીઓથી ભાગવાનો રસ્તો નથી, પણ જીવનને પૂરી સજ્જતાથી અને ઉત્સાહથી જીવવાનું વિજ્ઞાન છે, જ્યાં તમારું કર્મ, તમારી સમજણ અને તમારું સમર્પણ એકબીજામાં ભળીને એક સાચો ત્રિવેણી સંગમ રચે છે. આ બધું સમજ્યા પછી એક બહુ જ ઊંડો વિચાર મારા મનમાં આવે છે, જે હું આ ચર્ચાના અંતે આપણા સાંભળનારાઓ માટે પણ છોડી જવા માંગુ છું. ચોક્કસ. શું છે એ વિચાર? જો સંપૂર્ણ નિષ્ઠા, પૂરા અભ્યાસ અને સમર્પણથી કરવામાં આવતું રોજિંદુ કામ જ જો સર્વોચ્ચ ભક્તિ હોય, તો શું એવું ન કહી શકાય કે આપણી ઓફિસો, આપણા વર્ગખંડો, લેબોરેટરીઝ, રસોડા અને આપણા કાર્યક્ષેત્રો જ આધુનિક યુગના સૌથી મોટા મંદિરો છે? વાહ! એક બહુ જ સુંદર અને વિચારતા કરી દે તેવો પ્રશ્ન. કદાચ આપણે ભક્તિ માટે કોઈ નવી જગ્યાઓ શોધવાની જરૂર જ નથી, માત્ર આપણા કામ તરફ જોવાની દૃષ્ટિ બદલવાની જરૂર છે. બિલકુલ. દૃષ્ટિ બદલાશે તો સૃષ્ટિ આપોઆપ બદલાઈ જશે. તો આ જ્ઞાનવર્ધક યાત્રામાં, આજના આ ડીપ ડાઇવમાં અમારી સાથે જોડાવા બદલ સૌનો ખૂબ ખૂબ આભાર. આભાર. ફરી મળીશું આવા જ એક નવા અને રસપ્રદ વિષયની ઊંડાણપૂર્વકની ચર્ચા સાથે. ત્યાં સુધી વિચારતા રહો.